જય રોમાપીર, જય વિયતમાં। તો મિત્રો અત્યારે અમે રાયકાની ધોણીથી થોડા આગળ આવ્યા હતા 4 કિલોમીટર અને ત્યાં રામદેવ સેવા કેમ્પ છે। તો અહીંયા અમે આવ્યા હતા, ફ્રેશ થઈ ગયા છીએ અને તમે આવો રામદેવળા તો સેવા કેમ્પમાં જરૂરથી આવજો, તમને બતાવીએ। આ સેવા કેમ્પ છે। અહીંયા ખાટલાની નાહવા ધોવાની સુવિધા બહુ મસ્ત છે, તો તમે આવો તો જરૂરથી પધારજો। જય રોમાપીર। આપણા મિત્રો અહીંયા ઉભા હતા અને હવે નીકળ્યા છે। બોલો રામાપીર કી જય। હેલો મિત્રો, તો અત્યારે અમે ફાઇનલી પાયતુ આવ્યા છીએ। થોડા કામથી આવ્યા હતા, તો અત્યારે મોલમાં ફરવા આવ્યા છીએ, તમને બતાવીએ। મિત્રો એવું લાગે તમને તો આપણે ગુજરાતમાં ફરતા હોઈએ એવું લાગે છે। અહીંયા તમે જોઈ શકો છો, નાના બાળકોથી લઈને મોટા સુધીની ટી શર્ટ, લોવર, શર્ટ, પેન્ટ બધું જ મળે છે। અહીંયા ટોપી બી છે, તમે જોઈ શકો છો। પ્રાઇસ પણ આપણા જેવી જ છે, 150। ટોપી સારી છે, જોઈએ ગમે તો આપણે લઈએ છીએ। હજી બીજા ઘણા બધા કલર છે અંદર, કપડાં બધા મળી રહ્યા છે, તમે જોઈ શકો છો। તો મિત્રો ફાઇનલી આપણે ખરીદી કરીને આવી ગયા છીએ અને હવે જઈ રહ્યા છીએ આપણી ગાડી બાજુ। તો મિત્રો મોલની બહાર આવી ગયા હતા, મંચુરિયન લાવ્યા છીએ, ખાવા બેઠા છીએ। નિલેશભાઈ, જય બાબારી, જય વિયતમાં। તો મિત્રો ત્યાં બજારમાં તો ફરીને આવતા રહ્યા હતા, પણ આપણે આપણા પદયાત્રી માટે થોડો સામાન લાવવાનો તો આપણે લેવા ગયા હતા। અને હવે આપણે રાયકાના ધાણેથી 15 કિલોમીટર દૂર ત્યાં બધા ચાલીને આવી ગયા છે અને આપણો સેવા કેમ્પ છે, તમે જોઈ શકો છો। અત્યારે આરતી ચાલુ છે, આપણે અત્યારે આરતીમાં જવાનું છે। બાબા રામદેવ સેવા ટ્રસ્ટ 27 ઓજણા ગોળ સંચાલિત સેવા કેમ્પ, અને અહીંયા કહેવાય છે હેમરાજી કી ધાણી। તો તમને આરતીના થોડા દર્શન કરાવીએ રામાપીરના। જય બાબારી। મિત્રો અત્યારે આપણે બધા પદયાત્રી સૂઈ ગયા છે
હવે રાત્રે એમને 2:30 વાગે ઉઠાડવાના છે. તો મળીએ હવે કાલે મોર્નિંગમાં. જય બાબા રે. જય વિયતમાં. ગુડ મોર્નિંગ મિત્રો. તો મિત્રો આપણે રાત્રે બાબા રામદેવ સેવા કેમ્પમાં સૂઈ ગયા હતા, અને આપણા મિત્રો બધા એમને રાત્રે 2 વાગે જગાડી આપણે ચાલતા કર્યા હતા. આપણે સૂઈ ગયા હતા. આપણે અત્યારે ફ્રેશ થઈ નીકળી ગયા છીએ. વાગ્યા છે 5:30 અને આપણો સેવા કેમ્પ છે રાયકાની ધાણી અને બાયતુ વચ્ચે કેમ્પ આવેલો છે. રોકાવા માટે બેસ્ટ જગ્યા છે. તમે આવો તો રોકાવજો. હવે આપણે આપણા મિત્રો જોડે જવાનું છે અને ત્યાં આરતીનો સમય થઈ ગયો છે અને આપણી ગાડી રેડી થઈ ગઈ છે. ચલો મળીએ આરતીમાં. જય રોમાપીર. આપણા મિત્રો નાસ્તો કરીને નીકળી ગયા છે. હવે આપણે બી આપણી ગાડી તૈયાર છે. હવે આપણે નીકળીશું. આપણો સંઘ જઈ રહ્યો છે. માલધારી સેવા કેમ્પ, ગાંધીનગર, ગુજરાત. મિત્રો અહીંયા 1-1.5 કલાકનો હોલ્ડ લીધો છે બધા મિત્રોને નાવા ધોવા ફ્રેશ થવા માટે. અહીંથી બધા નાહી ધોઈને હજી આપણે આગળ જવાનું છે. તમને બતાવું. આ કેમ્પમાં આપણે રામ રસોડું ચાલે છે. તો અહીંયા જે પણ મિત્રો આવે છે ચાલતા પગપાળા યાત્રા, એમના માટે નિઃશુલ્ક જમવા માટેનું અહીંયા રામ રસોડું ચાલે છે. અને રહેવા માટે ખાટલાની, બેસવા માટે ખુરશીઓની બહુ મસ્ત સગવડ છે. જય બાબારી. માલધારી સેવા કેમ્પથી આપણે નીકળ્યા છીએ. આગળ આપણો વિહામો રાખેલો છે. તો મિત્રો આપણે આપણા ઠેકા ઉપર આવી ગયા અને જમણવાર અત્યારે ચાલુ છે. અત્યારે બનાવ્યું છે છોલે પૂરી, ડુંગળી મરચાં, અને બધા જમવા બેઠા છે. અને હવે અહીંથી આપણે રામદેવળા 120 કિલોમીટર બાકી છે. જય બાબારી મિત્રો. તો મિત્રો અત્યારે બપોરે જમી અને 1 વાગે નીકળ્યા છીએ. આપણા મિત્રો બધા આગળ નીકળ્યા છે. આપણે હવે નીકળીએ છીએ. તમને બતાવીએ.
રોમાપીર જય વિયતમાં. કેમ છો મિત્રો? મજામાં? તો મિત્રો અત્યારે અમે કેમ્પમાં રોકાયા છીએ અને થોડા વરસાદના છોટા આવે છે. અહીં નીચેની સાઈડ આપણે રહેવાનું છે અને અમે અત્યારે ધાબા ઉપર ખાલી એમને ઓટો મારવા આવ્યા છીએ અને પાછળનો નજારો જોઈ શકો છો. અને અમારા નિલેશભાઈ આવી ગયા છે વ્લોગમાં, તો તમને પાછળનો નજારો બતાવીએ. ખેતી વાવવા માટે અહીંયા બાજરી વાવવા માટે એમને તૈયારી કરી છે. જય રોમાપીર જય વિયતમાં. તો મિત્રો આપણે અહીંયા રોકાણા છે અને અત્યારે આરતીનો સમય થઈ ગયો છે, તો અત્યારે આરતી ચાલુ થઈ ગઈ છે, તો તમને બી દર્શન કરાવું. જય વિયતમાં. ગુડ મોર્નિંગ. તો મિત્રો અત્યારે આપણે ગેલાતર પહોંચ્યા છીએ અને ત્યાં નાઇટ રોકાણા હતા. રાત્રે નીકળી ગયા હતા આપણે 2 વાગે અને અહીંયા પહોંચી ગયા છીએ અને અત્યારે આપણે રસોડાનું ટ્રેક્ટર આવી ગયું છે, રથ બી આવી ગયો છે, બધા મિત્રો બી આવી ગયા છે. હવે અહીંયા આપણે ચા પાણી નાસ્તો કરીશું, આરતી કરીશું અને પછી આગળ આપણે નીકળીશું. જય રામાપીર. આપણા બધા મિત્રો નાસ્તો કરવા બેઠા છે. જય રોમાપીર. તો મિત્રો અત્યારે અમે કેસુંબળા પહોંચવા થયા છીએ અને વચ્ચે 5 મિનિટનો હોલ્ડ લીધો હતો અને બધા મિત્રો અત્યારે રેડી થઈ ગયા છે અને ફૂલ જોશથી રણુજા પહોંચવાની તૈયારી કરી રહ્યા છે. રણુજા 80 કિલોમીટર જેવું બાકી છે. અમે કાલ લઈને પરમ દિવસે સવારે મોર્નિંગમાં 9 વાગે રણુજા પહોંચી જઈશું. બોલો રામસા પીર કી જય. તો મિત્રો કેસુંબળા પહોંચી ગયા છીએ અને આપણા રામાપીરનું મંદિર છે. આપણે અહીંયા બપોરો કરવાનો છે. આ રામાપીરનું મંદિર છે, ત્યાં આપણો રસોડો તૈયાર થાય છે. અહીંયા બધા મિત્રો નાહી ધોઈ ફ્રેશ થઈ રહ્યા છે. આપણે પણ નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ. મળીએ. જય રોમાપીર.